नर्मदा के राजपीपला से ये खबर सामने आ रही है, जहां पर पोषण उत्सव 2025 को मनाते हुए जिला कक्षा के त्रिविध कार्यक्रम आयोजित हुए। पोषण उत्सव 2025 के तहत राजपीपला के डॉक्टर बाबा साहेब आंबेडकर हॉल पर जिला पंचायत के प्रमुख भीमसिंहभाई तड़वी और नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की मौजूदगी में जिला कक्षा के त्रिविध कार्यक्रम आयोजित हुए। ये कार्यक्रम गुजरात सरकार के और नर्मदा जिला ICDS महिला और बाल विकास की ओर से पोषण उत्सव 2025 के तहत आयोजित करवाए गए। तब आपको बता दें कि यहाँ पर किशोरी मेला, मिलेट्स में से बनने वाले व्यंजन की प्रतियोगिता और साथ ही माता यशोदा अवार्ड वितरण समारोह कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान अन्य अग्रणियों की मौजूदगी भी दर्ज की गई थी। इस कार्यक्रम के दौरान उपस्थित अग्रणियों के हाथों हर तालुका के तहत आंगनवाड़ी कार्यकर और साथ ही तेड़ागर बहनों को माता यशोदा अवार्ड, चेक वितरण और प्रमाण पत्र देकर सम्मानित किया गया। जिसके बाद रंगोली प्रतियोगिता और साथ ही मिलेट से जुड़े हुए व्यंजन की प्रतियोगिता का निरीक्षण उपस्थित अग्रणियों की ओर से किया गया। इसके अलावा आरोग्य विभाग की ओर से निःशुल्क प्राथमिक इलाज कैंप का भी आयोजन करवाया गया था, जिसके बाद कार्यक्रम के अंत में उपस्थित सभी ने पोषण माह से जुड़े हुए शपथ लिए थे। पोषण मास उत्सव 2025 अंतर्गत नर्मदा जिल्ला में राजपीपला खाते आज कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। ICDS અને ગુજરાત સરકારના સહયોગથી આ કાર્યક્રમ જ્યારે રાજપીપળા ખાતે થઈ રહ્યો છે, ત્યારે આ સશક્ત નારી અને સ્વસ્થ નારી એ ઉદ્દેશ્ય સાથે સહી પોષણ દેશ રોશન એના નિર્ધાર સાથે આજે બહેનોને, દીકરીઓને અને આવનારા બાળકોને સારું પોષણ મળે, સ્વસ્થ જીવન જીવે અને દેશની પ્રગતિમાં એમનો પણ સારી સુખ સમૃદ્ધિ વધે એ માટેનું આજે આયોજન થઈ રહ્યું છે। આંગણવાડીની બહેનો દ્વારા પણ ખૂબ સરસ વાનગીઓ બનાવવામાં આવી છે। વિવિધ મિલેટ્સમાંથી જુવાર, બાજરી, રાગી, મોરૈયો આ બધામાંથી જ ખૂબ સરસ વાનગી બનાવીને એમને બહેનોને અને દીકરીઓને કેવી રીતના એ વાનગીનો ઉપયોગ કરવો એ માટેનું પણ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એકથી ચડિયાતી વાનગી મિલેટ્સમાંથી બનાવીને પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિના આટામાંથી બનાવીને એમણે આ બાળકોને સ્વસ્થ જીવન જીવવા માટે, દીકરીઓને પણ સ્વસ્થ જીવન જીવવા માટે અને માતાને સ્વસ્થ જીવન જીવવા માટેની એક પ્રેરણારૂપ બની રહે એ માટેનું આ એક ખૂબ જ સુંદર કાર્યક્રમ ICDS વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને દરેકનું જીવન સુખી રહે, સમૃદ્ધ રહે એવી આજના આ દિવસ નિમિત્તે એમને અભિનંદન સાથે શુભકામના પાઠવું છું। મારું નામ કાથુડિયા સ્ટેલાબેન રવિદાસભાઈ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। હું ગાય સવાર આંગણવાડીમાંથી લાભ લઉં છું અને મને દર મંગળવારે હું ઘણી બધી પ્રવૃત્તિઓ ઉજવવામાં આવે છે અને તેમાંથી હું ઘણી બધી પ્રવૃત્તિઓ શીખું છું અને 4 પૂર્ણ શક્તિનું પણ પેકેટ મળે છે, તેમાંથી હું ઘણી બધી વાનગીઓ બનાવીને ખાઉં છું। દર ચોથા શનિવારે હું ઘણી બધી પ્રવૃત્તિઓ શીખવામાં આવું છું, તેથી હું સરકારશ્રીનો આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।